પ્રિય મિત્રો, જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેના ઘરની બહાર ભીડ જામી જાય છે, સંબંધીઓ એકઠા થાય છે, રડારોડ મચી જાય છે અને પછી એક અંતિમ યાત્રા નીકળે છે. સ્મશાન તરફ જતી વખતે રામ નામ સત્ય હૈના નારા લાગે છે અને જે શરીરને ગઈકાલ સુધી મખમલના ગાદલા પર પણ ઊંઘ નહોતી આવતી તેને લાકડાના ઢગલા પર સુવડાવી દેવામાં આવે છે, આગ લગાડવામાં આવે છે અને જ્યારે તે શરીર ધૂ ધૂ કરીને બળવા લાગે છે ત્યારે ધીમે ધીમે બધા સંબંધીઓ, મિત્રો અને પરિવારજનો ત્યાંથી જવા લાગે છે. તેઓ પાછળ વળીને પણ નથી જોતા, એવું વિચારીને કે હવે બધું ખતમ થઈ ગયું. પરંતુ શું ખરેખર બધું ખતમ થઈ ગયું છે? અહીંથી જ શરૂ થાય છે તે ભયાનક અને રૂવાડા ઊભા કરી દે તેવું સત્ય, જેના વિશે ગરુડ પુરાણના પ્રેતખંડમાં વિગતવાર લખવામાં આવ્યું છે. જ્યારે સ્મશાનમાં છેલ્લો માણસ પણ જતો રહે છે, જ્યારે ચિતાની આગ ઓલવાવા લાગે છે અને માત્ર ગરમ રાખ અને સન્નાટો જ બાકી રહે છે, ત્યારે ત્યાં એક શખ્સ ઊભો રહી જાય છે. તે કોઈ માણસ નથી હોતો, તે એ જ મૃતકની આત્મા હોય છે જે પોતાની જ રાખ પાસે ઊભી રહીને તે દ્રશ્ય જોઈ રહી હોય છે. જરા વિચારો, જે આત્મા થોડા કલાકો પહેલા સુધી તે શરીરની અંદર હતી, જે તે શરીરને પોતાનું માનતી હતી, આજે તે એ જ શરીરને રાખના ઢગલામાં બદલાયેલું જોઈ રહી છે. તેને વિશ્વાસ નથી આવતો કે જે શરીરને તેણે આખી જિંદગી શણગાર્યું, ખવડાવ્યું, પીવડાવ્યું અને સુરક્ષિત રાખ્યું, જે ચહેરાને અરીસામાં જોઈને તેને ગર્વ થતો હતો, તે હવે એક મુઠ્ઠી રાખ બની ગયો છે. ગરુડ પુરાણ કહે છે કે દાહ સંસ્કાર પછીનો તરતનો 1 કલાક આત્મા માટે સૌથી વધુ કષ્ટદાયક, ડરામણો અને ભારે હોય છે. આ તે સમય હોય છે જ્યારે આત્માને પહેલીવાર એ અહેસાસ થાય છે કે તે હવે આ ભૌતિક દુનિયાનો હિસ્સો નથી રહી. આ 1 કલાકમાં સ્મશાનની તે ભયાનક શાંતિમાં આત્મા સાથે શું શું ઘટે છે, તેને શું દેખાય છે અને તે ત્યાંથી તરત જ યમલોક કેમ નથી જતી? આજે આપણે આ જ ઊંડા રહસ્ય પરથી પડદો ઉઠાવીશું. આ વિડિયો નબળા હૃદયવાળા લોકો માટે નથી, કારણ કે તેમાં મૃત્યુ પછીનું એવું સત્ય છે જેને સાંભળવા માટે કાળજું જોઈએ. સૌપ્રથમ આપણે તે સ્થિતિ સમજવી પડશે જ્યારે શરીર બળી રહ્યું હોય છે. શાસ્ત્રો અનુસાર જ્યાં સુધી શરીર સંપૂર્ણપણે બળી નથી જતું ત્યાં સુધી આત્માને એક મોહ રહે છે. તેને લાગે છે કે કદાચ હું ફરીથી આ શરીરમાં પ્રવેશી શકું, કદાચ હું ફરીથી જીવિત થઈ શકું. તે વારંવાર તે બળતા શરીર પાસે જાય છે, તેની ચારે બાજુ ચક્કર લગાવે છે, પરંતુ આગની તપન અને યમદૂતોનો અદૃશ્ય પાશ તેને તે શરીરમાં ઘૂસવા નથી દેતો. તે જુએ છે કે કેવી રીતે તેની ત્વચા બળી રહી છે, કેવી રીતે તેના હાડકાં તતડી રહ્યા છે. આ દ્રશ્ય તેના માટે કોઈ પ્રલયથી ઓછું હોતું નથી. અને પછી આવે છે તે દર્દનાક ક્ષણ જેને કપાલ ક્રિયા કહેવામાં આવે છે. જ્યારે ઘરનો કોઈ સભ્ય કે પુત્ર વાંસના દંડાથી બળતા શબના માથા પર પ્રહાર કરે છે અને માથું ફોડી નાખે છે. આ દ્રશ્ય જોવામાં જેટલું ભયાનક છે, આત્મા માટે તેનાથી ક્યાંય વધુ પીડાદાયક છે. ગરુડ પુરાણ કહે છે કે જેવું કપાલ ફાટે છે, એક જોરદાર ધડાકો થાય છે જે માત્ર આત્માને જ સંભળાય છે. આ તે ક્ષણ છે જ્યારે આત્માનો તે શરીર સાથેનો છેલ્લો સંબંધ તૂટી જાય છે. તેને સમજાઈ જાય છે કે હવે પાછા ફરવાનો કોઈ રસ્તો નથી બચ્યો. આ દરવાજો હંમેશા માટે બંધ થઈ ગયો છે. પરંતુ અસલી વાર્તા તો આના પછી શરૂ થાય છે. જ્યારે કપાલક્રિયા થઈ જાય છે અને શરીર બળીને ખાખ થઈ જાય છે, ત્યારે નિયમ મુજબ ઘરના સભ્યો અને સંબંધીઓ ત્યાંથી પરત ફરવા લાગે છે. શાસ્ત્રોમાં સખત નિયમ છે કે સ્મશાનથી પરત ફરતી વખતે પાછળ વળીને જોવું જોઈએ નહીં. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ કહેવામાં આવે છે? તેની પાછળ એક બહુ મોટું અને ડરામણું કારણ છે. જ્યારે પરિવારના સભ્યો ત્યાંથી જવા લાગે છે ત્યારે આત્મા ગભરાઈ જાય છે. તેને લાગે છે કે આ લોકો મને આ સુનસાન અને ડરામણી જગ્યાએ એકલો છોડીને ક્યાં જઈ રહ્યા છે. તે બૂમો પાડે છે, અવાજ આપે છે કે રોકાઈ જાઓ, મને પણ સાથે લઈ જાઓ, હું અહીં એકલો નથી રહી શકતો, મને ડર લાગે છે. પરંતુ તેનો અવાજ કોઈને સંભળાતો નથી, કારણ કે હવે તે અવાજ હવામાં ગૂંજતી ધ્વનિ નથી, પરંતુ એક કંપન છે. તે આત્મા દોડે છે, પોતાના પુત્રને પકડવાનો પ્રયત્ન કરે છે, પોતાની પત્ની કે પતિને અવાજ આપે છે, તેમના કપડાં પકડવાની કોશિશ કરે છે, પરંતુ તેનો હાથ તેમના શરીરની આરપાર નીકળી જાય છે. તે કોઈને સ્પર્શી શકતી નથી, કોઈને રોકી શકતી નથી. અને જ્યારે તે જુએ છે કે તેના પોતાના જ લોકો, જેમની માટે તેણે આખી જિંદગી પાપ કર્યા, જૂઠું બોલ્યું, અપ્રામાણિકતા કરી, રાત દિવસ એક કરીને પૈસા કમાયા, તે આજે તેને એક અજાણી જગ્યાએ રાખના ઢગલા પાસે એકલો છોડીને જઈ રહ્યા છે,
ત્યારે તેને જીવનનો સૌથી મોટો વિશ્વાસઘાત અનુભવાય છે. તેને સમજાય છે કે દુનિયાનો કોઈ પણ સંબંધ અંત સુધી સાથ નથી આપતો. બધા સ્વાર્થના સાથી હતા. જેવું શરીરે સાથ છોડ્યો, બધાએ મોઢું ફેરવી લીધું. હવે સવાલ એ આવે છે કે આત્મા તે સ્મશાનમાં 1 કલાક સુધી કેમ રોકાય છે? તે તરત જ તેમની પાછળ કેમ નથી જતી? ગરુડ પુરાણ અનુસાર સ્મશાન ભૂમિ ભગવાન શિવનું નિવાસસ્થાન માનવામાં આવે છે, પરંતુ આ અતૃપ્ત આત્માઓ, ભૂત અને પિશાચોનો ગઢ પણ છે. જ્યારે કોઈ તાજું મૃત્યુ થાય છે ત્યારે તે આત્માની ચારે બાજુ એક સુરક્ષા કવચ હોય છે, જે તેને થોડા સમય માટે સ્મશાનની નકારાત્મક શક્તિઓથી બચાવે છે. પરંતુ જેમ જેમ સમય પસાર થાય છે, તે કવચ નબળું પડવા લાગે છે. તે 1 કલાક દરમિયાન આત્માને સ્મશાનમાં હાજર બીજી ભટકતી રૂહો દેખાવા લાગે છે. તેને વિચિત્ર અને ડરામણા અવાજો સંભળાય છે. તે જુએ છે કે ત્યાં ઘણી એવી આત્માઓ છે જે સેંકડો વર્ષોથી મુક્તિ માટે તરસી રહી છે, જે ભૂખ અને તરસથી તડપી રહી છે, જેમના શરીર વિકૃત થઈ ગયા છે. કેટલીક આત્માઓ હવામાં તરી રહી હોય છે, તો કેટલીક જમીન પર સરકી રહી હોય છે. તે નવી આત્માને જોઈને તેની તરફ લપકે છે, તેને ડરાવવાનો પ્રયત્ન કરે છે. આ દ્રશ્ય જોઈને તે નવી આત્મા ડરના માર્યા કાંપવા લાગે છે. તે છુપાવાની જગ્યા શોધે છે, પરંતુ સ્મશાનના ખુલ્લા મેદાનમાં છુપાવાની કોઈ જગ્યા હોતી નથી. તેને પોતાની ભૂલોનો, પોતાના પાપોનો પસ્તાવો થવા લાગે છે. તે વિચારે છે કે કાશ મેં જીવનમાં કંઈક પુણ્ય કર્યું હોત, કાશ મેં ભગવાનનું નામ લીધું હોત, તો આજે મારે આ દિવસ ન જોવો પડત. ગરુડ પુરાણ કહે છે કે તે 1 કલાકમાં યમદૂતો આત્માને તરત જ નથી પકડતા. તેઓ તેને છોડી દે છે, જેથી તે પોતાની આંખોથી જોઈ શકે કે જે શરીર અને જે સંસાર પર તેને આટલો ઘમંડ હતો, તેની અસલી સચ્ચાઈ શું છે. આ સ્મશાન વૈરાગ્યની ક્ષણ હોય છે. આત્માને એ અહેસાસ કરાવવા માટે કે તેં શું ગુમાવ્યું છે અને શું મેળવ્યું છે, તેણે ત્યાં રોકાવું પડે છે. તે સમયે આત્માને એક બહુ જ વિચિત્ર અનુભવ થાય છે. તેને સમયનું જ્ઞાન નથી રહેતું. જે આપણા માટે 1 કલાક છે, તે આત્મા માટે ઘણા દિવસો બરાબર લાગે છે. તે એકલતામાં, તે સન્નાટામાં તેને પોતાના જીવનની રીલ દેખાવા લાગે છે. ગરુડ પુરાણ તેને જીવન સમીક્ષા કહે છે. બાળપણથી લઈને જુવાની સુધી અને જુવાનીથી લઈને ઘડપણ સુધી તેણે જે પણ કર્મો કર્યા, પછી ભલે તે બંધ રૂમમાં કર્યા હોય કે બધાની સામે, બધું જ તેની આંખો સામે તરવા લાગે છે. તેણે કોનું કોનું દિલ દુભાવ્યું, કોનો હક છીનવ્યો, કોને છેતર્યા, તે બધું જ તેને યાદ આવવા લાગે છે. અને સૌથી મોટી વાત, તેને એ પણ દેખાય છે કે તેના તે કર્મોની બીજા પર શું અસર પડી. જો તેણે કોઈ ગરીબની મજૂરી મારી હતી, તો તેને તે ગરીબના બાળકો ભૂખથી રડતા દેખાય છે. જો તેણે કોઈ પ્રાણીને પથ્થર માર્યો હતો, તો તેને તે પ્રાણીની પીડા અનુભવાય છે. આ માનસિક પીડા શારીરિક પીડા કરતાં અનેક ગણી વધારે હોય છે. આત્મા ચીસો પાડે છે, રડે છે, પરંતુ ત્યાં તેના આંસુ લૂછનાર કોઈ નથી હોતું. ત્યાં માત્ર હવાનો સુસવાટો હોય છે અને દૂર ક્યાંક કૂતરાઓના રડવાનો અવાજ. આ તે સમય છે જ્યારે માણસને પોતાની અસલિયતની ખબર પડે છે. તેને સમજાય છે કે જે પદ, પ્રતિષ્ઠા અને પૈસાનો તેને આટલો ઘમંડ હતો, તે બધું જ તો સ્મશાનના ગેટની બહાર જ છૂટી ગયું. અંદર તો માત્ર તે અને તેના કર્મો જ આવ્યા છે. સ્મશાનની તે ભૂમિ પર ઊભા રહીને આત્મા જુએ છે કે તેના શરીરની રાખ હવે ઠંડી થઈ રહી છે. તે રાખને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે છે. તેને યાદ આવે છે કે આજ શરીર પર તે મોંઘા કપડાં પહેરતી હતી, તેને અત્તરથી મહેકાવતી હતી, પરંતુ આજે આ રાખ હવામાં ઉડી રહી છે અને કોઈ તેને સમેટનારું પણ નથી. આ શૂન્યતા તેને તોડી નાખે છે. પરંતુ વાર્તા અહીં પૂરી નથી થતી. જ્યારે તે 1 કલાક વીતી જાય છે અને પરિવારના સભ્યો ઘર તરફ ઘણા આગળ નીકળી ગયા હોય છે, ત્યારે આત્માનો મોહ ફરીથી જાગે છે. તે ડરે છે, ગભરાય છે અને દોડતા પોતાના પરિવારની પાછળ જાય છે. તે જુએ છે કે તેનો પુત્ર અને ભાઈ વાતો કરતા જઈ રહ્યા છે. તે તેમની વાતો સાંભળવાનો પ્રયત્ન કરે છે. ઘણીવાર તેને એ સાંભળીને આઘાત લાગે છે કે તેઓ તેના જવાના દુઃખ મનાવવાને બદલે તેના બેંક ખાતા અને મિલકતની વાતો કરી રહ્યા છે. તેઓ ચર્ચા કરી રહ્યા હોય છે કે હવે દુકાન કોણ સંભાળશે, મકાનના ભાગલા કેવી રીતે થશે. આ સાંભળીને આત્માને એવું લાગે છે જાણે કોઈએ ખંજર ભોંક્યું હોય. તે ચીસો પાડે છે, અરે મૂર્ખાઓ, હું હજી ગયો પણ નથી અને તમે લોકોએ ભાગલા શરૂ કરી દીધા. પરંતુ તેનો અવાજ તેમના સુધી પહોંચતો નથી. તેથી જ કહેવામાં આવે છે કે ઘરમાં પ્રવેશતા પહેલા લોખંડને અડવું જોઈએ, અગ્નિને સ્પર્શ કરવો જોઈએ અથવા લીમડાના પાન ચાવવા જોઈએ. આ બધું એટલા માટે કરવામાં આવે છે જેથી જો તે આત્મા મોહવશ તમારી પાછળ ઘર સુધી આવી ગઈ હોય તો તે ઘરની અંદર પ્રવેશ ન કરી શકે.
કારણ કે જો મૃત્યુ પછી તરત જ આત્મા ઘરમાં પ્રવેશી જાય અને તેને મુક્તિ ન મળે તો તે ઘરમાં પ્રેત બનીને રહેવા લાગે છે. ગરુડ પુરાણમાં લખ્યું છે કે આત્માને તરસ લાગે છે, બહુ જ તીવ્ર તરસ. દાહ સંસ્કારની ગરમીથી તેનું સૂક્ષ્મ શરીર બળી રહ્યું હોય છે. તે પાણી માંગે છે. તે પોતાના ઘરના માટલાઓ પાસે જાય છે, તે પોતાના સંબંધીઓ પાસે જાય છે જે પાણી પી રહ્યા હોય છે, પરંતુ તે પાણી પી શકતી નથી. તેની ગરદન, જેને ગરુડ પુરાણમાં સોયની અણી જેવી બતાવવામાં આવી છે, એટલી પાતળી થઈ જાય છે કે તે પાણીનું એક ટીપું પણ ગળી શકતી નથી. આ તે મોહની સજા છે જે તેણે જીવનભર પાળ્યો હતો. તેને ભૂખ લાગે છે, તે પોતાના ઘરના રસોડામાં જાય છે જ્યાં તેનું મનપસંદ ખાવાનું બનતું હતું, પરંતુ તે તેને ખાઈ શકતી નથી. તે માત્ર તેની સુગંધ લઈ શકે છે. આ બેબસી તેને તોડી નાખે છે. તે 1 કલાક પછી જ્યારે આત્મા પોતાના ઘરે પહોંચે છે ત્યારે તે ત્યાંનો નજારો જુએ છે. તે જુએ છે કે લોકો તેના ફોટા પર હાર ચડાવી રહ્યા છે. કેટલાક લોકો તેના જવાથી દુઃખી છે, તો કેટલાક લોકો તેની મિલકત અને તેના ભાગલાની વાતો કરી રહ્યા છે. આ જોઈને આત્માને ઊંડો આઘાત લાગે છે. તેને સમજાય છે કે મારા ગયા પછી પણ દુનિયા એવી જ ચાલી રહી છે. કોઈના રોકાવાથી કંઈ અટકતું નથી. જે પૈસા માટે તેણે ભાઈ સાથે ઝઘડો કર્યો, જે ઘરેણા માટે તેણે બીજાનું દિલ દુભાવ્યું, આજે તે બધું જ અહીં રહી ગયું છે અને તે ખાલી હાથે અને લાચાર ઊભો છે. તેને પોતાના જ ઘરમાં પારકાપણું અનુભવાય છે. તે પોતાની જ ખુરશી પર બેસવા માંગે છે પણ બેસી શકતો નથી. તે પોતાના બાળકોના માથા પર હાથ રાખવા માંગે છે પણ રાખી શકતો નથી. તે પોતાની પત્નીને રડતા જુએ છે અને તેને શાંત પાડવાની કોશિશ કરે છે, પરંતુ તે તેને અનુભવી શકતી નથી. આ અસમર્થતા આત્માને પાગલ કરી દે છે. તે વારંવાર દિવાલ સાથે અથડાય છે, અરીસામાં પોતાને જોવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ત્યાં કોઈ પ્રતિબિંબ હોતું નથી. ગરુડ પુરાણ એ પણ જણાવે છે કે મૃત્યુ પછી આત્માની યાદશક્તિ ખૂબ જ તેજ થઈ જાય છે. તેને પોતાના બાળપણથી લઈને ઘડપણ સુધીની એક ક્ષણ યાદ આવવા લાગે છે. તેણે ક્યારે કોની સાથે જૂઠું બોલ્યું, ક્યારે કયા ગરીબને સતાવ્યો, ક્યારે કયા પ્રાણીને માર્યું, તેને બધું જ એક ફિલ્મની જેમ દેખાવા લાગે છે. તે સમયે તેને જે પસ્તાવો થાય છે તેની આગ ચિતાની આગ કરતાં પણ વધુ તેજ હોય છે. તે ચીસો પાડે છે કે મને એક તક વધુ આપી દો, મને પાછો મોકલી દો. હું બધું ઠીક કરી દઈશ, હું દાન કરીશ, હું પૂજા કરીશ. પરંતુ સમયનું પૈડું ઉલટું નથી ફરતું. તે સમયે આત્માને યમદૂતોનું અસલી સ્વરૂપ દેખાવા લાગે છે. જે યમદૂતો પહેલાં તેને માત્ર પડછાયા જેવા લાગતા હતા, હવે તે સ્પષ્ટ થવા લાગે છે. પાપી આત્મા માટે તેમનું રૂપ અત્યંત ભયાનક હોય છે. તેમની આંખો લાલ અંગારા જેવી હોય છે, વાળ વિખરાયેલા હોય છે, દાંત બહાર નીકળેલા હોય છે અને હાથમાં કાળો પાશ હોય છે. તેઓ અંદરોઅંદર વાત કરે છે કે આ પાપીને કયા નરકમાં લઈ જવો છે. તેમની વાતો સાંભળીને આત્મા થરથર કાંપવા લાગે છે. પરંતુ જે પુણ્ય આત્મા હોય છે, જેણે જીવનભર ધર્મનું પાલન કર્યું હોય છે, તેને તે યમદૂત સૌમ્ય અને શાંત દેખાય છે. તેઓ તેની સાથે આદરથી વાત કરે છે અને તેને સાંત્વના આપે છે. આ બધું આપણા કર્મોનું જ પ્રતિબિંબ છે. જેવું આપણે કરીએ છીએ તેવું જ આપણને અંતમાં દેખાય છે. મિત્રો, આ 1 કલાક જે આત્મા સ્મશાનમાં અને પછી પોતાના ઘરના દરવાજે વિતાવે છે, તે તેને એ સમજાવવા માટે પૂરતો હોય છે કે જીવનનો અસલી ઉદ્દેશ્ય શું હતો. આપણે આખી જિંદગી ભાગતા રહીએ છીએ, પૈસા કમાવા માટે, નામ કમાવા માટે, મોટું ઘર બનાવવા માટે. આપણે સંબંધોને દાવ પર લગાવી દઈએ છીએ, નૈતિકતાને ભૂલી જઈએ છીએ. પરંતુ અંતમાં તે 1 કલાકમાં આપણી પાસે માત્ર આપણા કર્મો જ હોય છે. જો તમે જીવનમાં કોઈ તરસ્યાને પાણી પીવડાવ્યું છે તો તે સમયે તમને ઠંડક અનુભવાશે. જો તમે કોઈ જરૂરિયાતમંદને કપડાં આપ્યા છે તો તે સમયે તમને સુરક્ષા અનુભવાશે. પરંતુ જો તમે માત્ર છીનવ્યું છે, માત્ર ભેગું કર્યું છે, તો તે સમયે તમને માત્ર તડપ મળશે. ગરુડ પુરાણનું આ જ્ઞાન આપણને ડરાવવા માટે નથી, આ આપણને જગાડવા માટે છે. તે આપણને જણાવે છે કે જે મોતથી આપણે આટલા ડરીએ છીએ તે તો આવવાનું જ છે, અને જ્યારે તે આવશે ત્યારે આપણું બેંક બેલેન્સ, આપણી ડિગ્રીઓ, આપણા ફોલોવર્સ કંઈ કામ નહીં આવે. તે 1 કલાકમાં જ્યારે આપણે આપણી જ રાખને જોઈ રહ્યા હઈશું ત્યારે આપણને સુકૂન માત્ર એ જ વાતથી મળશે કે આપણે કોઈનું ભલું કર્યું હતું. તેથી જ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી શુભ કર્મ કરી લો, દાન કરો, સેવા કરો અને સૌથી જરૂરી ભગવાનનું નામ લો. કારણ કે ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ પોતે કહે છે કે જે વ્યક્તિ મારા નામનો જાપ કરે છે
તેને મૃત્યુ પછી યમદૂત નહીં પણ મારા પાર્ષદો લેવા આવે છે. તેને સ્મશાનની તે ભયાનક ગરમી અને એકલતાનો સામનો નથી કરવો પડતો, પરંતુ તેને એક દિવ્ય વિમાનમાં બેસાડીને સીધા વૈકુંઠ લઈ જવામાં આવે છે. સ્મશાનમાં તે 1 કલાક દરમિયાન આત્માને બીજા પણ ઘણા વિચિત્ર અનુભવો થાય છે. તેને ત્યાં હાજર પિંડ અને ચોખાના ગોળાઓ ખાવાની ઈચ્છા થાય છે, જે તેના પુત્રએ અર્પણ કર્યા છે. ગરુડ પુરાણ અનુસાર પહેલા દિવસનું પિંડદાન બહુ મહત્વનું હોય છે. જો વિધિ-વિધાનથી પિંડદાન ન કરવામાં આવે તો આત્માને બહુ ભૂખ લાગે છે અને તે સ્મશાનમાં આમ તેમ ભટકતી રહે છે. ક્યારેક તે સ્મશાન પાસેના ઝાડ પર લટકી જાય છે અથવા પાણીના સ્ત્રોતો પાસે જઈને પોતાની તરસ છિપાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ શરીર વગર તરસ છિપાવવી અશક્ય છે. આ તરસ શારીરિક નહીં પણ આત્મિક હોય છે, જે માત્ર મંત્રો અને શ્રદ્ધાથી શાંત થઈ શકે છે. જે લોકો શ્રાદ્ધ અને પિંડદાનને નકામું માને છે તેમણે એ સમજવું જોઈએ કે આ ભોજન શરીર માટે નહીં પણ તે યાત્રા માટે છે જેના પર આત્મા નીકળ્યો છે. આ ભોજન વગર આત્મા નબળો પડી જાય છે અને પ્રેત યોનિમાં જવાનો ખતરો વધી જાય છે. એક બીજી વાત જે ગરુડ પુરાણ જણાવે છે તે એ છે કે તે સમયે આત્માને પોતાના પૂર્વજો પણ દેખાઈ શકે છે. જો તેના કર્મો સારા રહ્યા છે તો તેના દાદા પરદાદા જે પિતૃલોકમાં છે તેને લેવા માટે અથવા તેને ધીરજ આપવા માટે ત્યાં સૂક્ષ્મ રૂપમાં આવી શકે છે. તેઓ તેને કહે છે કે ડર નહીં, અમે તારી સાથે છીએ. આ મિલન આત્માને બહુ શાંતિ આપે છે. પરંતુ જો કર્મો ખરાબ છે તો તેને ત્યાં માત્ર અંધકાર અને ડરામણી આકૃતિઓ જ દેખાય છે. તે મદદ માટે પોકારે છે પણ કોઈ આવતું નથી. આ એકલતા જ નરકની પહેલી સીડી છે. આપણે એ સમજવું પડશે કે આપણું શરીર 5 તત્વોથી બનેલું છે: માટી, પાણી, અગ્નિ, હવા અને આકાશ. જ્યારે શરીર બળે છે ત્યારે આ 5 તત્વો પાછા પ્રકૃતિમાં મળી જાય છે, પરંતુ આત્મા જે આ તત્વોથી પર છે તે ત્યાં જ રહી જાય છે. તેનું સૂક્ષ્મ શરીર, જેને આપણે યાતના શરીર પણ કહીએ છીએ, તે બનેલું રહે છે. આ જ શરીરના માધ્યમથી તે સુખ અને દુઃખ અનુભવે છે. ચિતાની આગ તેને બાળી શકતી નથી, પરંતુ તેના કર્મોની આગ તેને અંદર સુધી જાળી નાખે છે. ગરુડ પુરાણમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે જે લોકોનું અકાળ મૃત્યુ થાય છે, એટલે કે જેઓ સમય પહેલાં અકસ્માત, આત્મહત્યા, હત્યા કે કોઈ મહામારીના કારણે મૃત્યુ પામે છે, તેમની સ્થિતિ તે 1 કલાકમાં વધુ પીડાદાયક હોય છે. તેમને સમજાતું જ નથી કે તેમની સાથે શું થયું. તેઓ પોતાના ક્ષત વિક્ષત કે બળેલા દેહને જોઈને વધુ ડરી જાય છે. તેમનો મોહ વધુ ઊંડો હોય છે, કારણ કે તેમની ઈચ્છાઓ હજી અધૂરી હોય છે. તેમનું જીવનચક્ર પૂરું નથી થયું હોતું. આવા કિસ્સામાં તેમના માટે પિંડદાન, તર્પણ અને નારાયણ બલિ જેવી પૂજા વધુ જરૂરી બની જાય છે. તો મિત્રો, આજે રાત્રે જ્યારે તમે સૂવા જાઓ ત્યારે એકવાર વિચારજો જરૂર કે જો કાલે મારી આંખ ન ખુલે અને હું તે સ્મશાનમાં મારી રાખ પાસે ઊભો રહું તો મારી પાસે ખુશ થવા માટે શું હશે? શું મારી પાસે કોઈ એવું કર્મ છે જેને જોઈને હું કહી શકું કે હા, મારું જીવન સફળ હતું? જો જવાબ ના હોય તો હજી પણ મોડું નથી થયું. શ્વાસ ચાલી રહ્યા છે મતલબ તક બાકી છે. આજથી જ, અત્યારથી જ તમારા જીવનની દિશા બદલી નાખો. નફરત છોડો, પ્રેમ વહેંચો, લોભ છોડો, દાન કરો અને અહંકાર છોડો, ભક્તિ કરો. પોતાના માતાપિતાની સેવા કરો. યાદ રાખો, મોત અંતિમ સત્ય છે, પણ કર્મ મોતથી પણ મોટું સત્ય છે. આપણે અવારનવાર મોતથી ડરીએ છીએ, પણ આપણે ડરવું જોઈએ તે જીવનથી જે આપણે વ્યર્થ ગુમાવી દીધું. અંતમાં હું એટલું જ કહેવા માંગીશ કે જીવન એક સફર છે. આપણે બધા અહીં મુસાફિર છીએ. કોઈ જલ્દી જતું રહે છે, કોઈ મોડેથી, પણ જવાનું તો બધાએ તે જ સ્મશાનમાં છે. તો કેમ ના આપણે આ સફરને એટલી સુંદર બનાવીએ કે જ્યારે આપણે જઈએ ત્યારે લોકો આપણા માટે રડે, આપણે બુરાઈ ન કરે. જો આ સત્ય તમારા દિલ સુધી પહોંચ્યું હોય તો કોમેન્ટમાં પૂરી શ્રદ્ધા સાથે ઓમ નમો નારાયણ અથવા ઓમ શાંતિ જરૂર લખજો. વિડિયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.